નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ કૃતાઓ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા પદ્મપ્રજ્ઞલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 18મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 18મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે આત્મા પૂતગળ કર્મનો કર્તા ભોગતા વ્યવહારથી છે. આત્મા પૂતગળ કર્મનો કર્તા ભોગતા વ્યવહારથી છે અને આત્મા કર્મજનિત ભાવનો કર્તા ભોગતા અશુદ્ધ નિશ્ચયથી છે. અને એનો વિસ્તાર કરતા ટીકામાં પદ્મપ્રજ્ઞલધારી દેવે આત્મા કઈ રીતે કરતા ભોગતા થાય છે એની વાત કરી. જ્યારે વ્યવહાર નયથી છે એ વાત કરી તો એ અસદભૂત વ્યવહાર નયથી દ્રવ્ય કર્મનો કરતા અને એના ફળરૂપ સુખ દુઃખનો ભોગતા થાય છે. ત્યાં પછી કર્મને વાંકે એક વિશેષણ મૂક્યું કે નિકટવર્તી એવું વિશેષણ મૂકવામાં આવ્યું, કેમ કે એ એની સમીપમાં રહ્યા છે એટલા માટે, અને એનો વિસ્તાર ગુરુદેવે કર્યો. પછી બીજી વાત પણ સાથે લીધી કે અશુદ્ધ નિશ્ચયથી સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મનો કરતા થાય છે. શુભાશુભ ભાવ જેવા થાય છે એ જ આશ્રવ, અને પછી એમાંથી ભાવ કર્મ બંધ પડે છે, ભાવ કર્મનો બંધ પડે છે અને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મનો કરતા છે. એટલે એવા જે ભાવ છે એનો એ કરતા થાય છે. એમાં નિશ્ચય નહીંથી કહ્યું, પણ એ એનું સ્વરૂપ નથી એટલા માટે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી વાત કરી. અને ત્યાર પછીથી અનુપચરિત અસદભૂત વ્યવહારથી આ નો કર્મનો કરતા થાય છે અને ઉપચરિત અસદભૂત વ્યવહારથી આ જગતના પદાર્થો આદિનો કરતા થાય છે. આ વાત લીધી અને એનો આપણે વિસ્તાર સમજ્યા છીએ, ટીકા કરી છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એનો જે વિસ્તાર કર્યો છે એનો થોડોક ભાગ કર્યો છે. આજે શેષ ભાગ લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, એમાં પાના નંબર 279. તો આપણે જે ભાગ કર્યો છે એને ફરીથી જરા વાંચી જઈએ છીએ. એ છે કે કર્મો દૂર નથી, નજીકમાં એક ક્ષેત્ર વગાએ રહે છે, તેથી તેને નિકટવર્તી કયા છે. ગુરુદેવ સમજાવે છે કે આ નિકટવર્તી શબ્દ શા માટે મૂક્યો. એક જ ક્ષેત્રને વિશે જીવ અને કર્મ રહ્યા છે. ક્ષેત્ર જુદું નથી, પણ બંને જુદા છે. જીવને કર્મની કાંઈ ખરેખર અપેક્ષા નથી, કર્મની ઉપાધિ નથી. એક જ ક્ષેત્રમાં રહ્યા છે તે છતાં, અને એક ક્ષેત્રમાં તો લંકાકાશના એક ક્ષેત્રમાં તો બીજા દ્રવ્યો પણ રહ્યા છે. કાળ દ્રવ્ય પણ છે, ધર્માસ્તિકાય પણ છે, અધર્માસ્તિકાય પણ છે. એટલે એક ક્ષેત્રમાં રહે છે તે છતાંય ખરેખર જીવને કર્મની કોઈ ઉપાધિ અપેક્ષા કાંઈ છે. કર્મથી જીવ સદાય જુદો છે.
એટલે ગુરુદેવે અહીંયા બહુ સરસ સ્પષ્ટતા કરી કે એક ક્ષેત્ર વગાઈ રહે છે. કર્મો દૂર નથી, નજીકમાં એક ક્ષેત્ર વગાઈ રહે છે. એટલે કે આત્મામાં ઘૂસ્યા નથી. આ તો એકદમ સ્પષ્ટ થઈ ગયું. વળી તેઓ જીવની સંસાર અવસ્થામાં સાથે ને સાથે રહે છે. અર્થાત તેઓ સદા કાયમ સંબંધમાં રહે છે. કાયમ સંબંધમાં રહે છે એટલે કે સંસાર અવસ્થામાં એ કાયમ સંબંધમાં રહે છે. સિદ્ધની અવસ્થામાં તો એનો કોઈ સંબંધ રહેતો નથી. જીવની સંસાર અવસ્થામાં સાથે ને સાથે રહે છે એટલે સંસાર અવસ્થામાં સદા એનો સંબંધ રહ્યો છે. જો એ સંબંધ છે એ જ દર્શાવે છે કે બે વસ્તુ જુદી છે. જરાક તત્વ અપેક્ષાએ વિચાર કરીએ કે કોઈની પણ સાથે આપણને સંબંધ ક્યારે હોય કે આપણાથી એ જુદું હોય તો સંબંધનો પ્રશ્ન આવે. એટલે કે આપણાથી એક રૂપ ન હોય તો એની સાથે સંબંધની વાત થાય છે. અહીંયા તો સંબંધ કયો છે એટલે એનાથી જુદું જ છે. બે વસ્તુ જ જુદી છે અને એ પણ પાછા સંસાર અવસ્થામાં જ સંબંધ છે. સિદ્ધ અવસ્થામાં તો એવો સંબંધ છે પણ નહીં. તાદાત્મ્યપણાના સંબંધની કોઈ વાર આપણે વાત કરીએ છીએ તે પણ તો તાદાત્મ્યપણું હોય છે એવો સંબંધ હોય છે તો પણ એને બેને જુદા તો પાડવામાં આવ્યા જ હોય છે. પછી તાદાત્મ્ય સંબંધ છે એમ સમજાવવામાં આવતું હોય. પણ અહીંયા તો એ પણ નથી. અહીંયા તો માત્ર સંસાર અવસ્થામાં કર્મો સાથે રહે છે એટલે એ અનઉપચરિત છે. સાથે રહે છે એટલે અનઉપચરિત. ઉપચાર માત્ર નથી પણ છે. પરંતુ તેઓ જીવથી અત્યંત જુદી ચીજ છે. કર્મો જીવથી અત્યંત જુદી ચીજ છે. જીવની પર્યાયમાં પણ કર્મ નથી. જીવના મૂળ સ્વરૂપમાં તો કર્મ નથી પણ જીવની પર્યાયમાં પણ કર્મ નથી. બહાર છે, જીવમાં નથી. એટલે જીવની એ વસ્તુ નથી એટલે એને અસદભૂત વ્યવહાર કરો. જીવની વસ્તુ નથી એટલે એને અસદભૂત વ્યવહાર કરો. અને એ નિમિત્ત પર વસ્તુ છે એટલે વ્યવહાર છે. એ પર વસ્તુ છે એ તો વાત બરાબર છે પણ એ જીવની બહાર છે, પર છે અને એનો સંબંધ છે સંસાર અવસ્થાને વિશે સંબંધ છે. એટલે એમ કહેવામાં આવ્યું કે અનઉપચરિત અસદભૂત વ્યવહારથી આ કર્મો છે તે જીવના છે. આમ અજ્ઞાની નિકટવર્તી અનઉપચરિત અસદભૂત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કર્તા. હવે દ્રવ્ય કર્મનો કર્તા થાય છે તો પછી એના ફળ સ્વરૂપ જે એને સુખ કે દુઃખનો આભાસ છે, જેને એ સુખ દુઃખ માને છે એનો ભોગવવા વાળો ભોગતા પણ થાય છે. ખરેખર તો એ કર્મનો અજ્ઞાની કરતા ભોગતા નથી. જો ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી કે જે વાત કરવામાં આવી છે એ બધી વ્યવહારથી કરવામાં આવેલી વાત છે અને ખરેખર તો જીવ કર્મનો કરતા ભોગતા નથી. એ અજ્ઞાન અવસ્થામાં એ કરતા ભોગતા નથી ને જ્ઞાન અવસ્થામાં એ કરતા ભોગતા નથી. જ્ઞાન અવસ્થા હોય કે અજ્ઞાન અવસ્થા હોય એ અવસ્થા છે. એ અવસ્થા છે અને એ અવસ્થામાં જીવનું મૂળ દ્રવ્ય જે છે એ તો એવું ને એવું શુદ્ધ જ રહે છે. એ અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય પણ એ અવસ્થા હોય ત્યારે પણ જીવનું મૂળ તત્વ, મૂળ દ્રવ્ય જે ત્રિકાળ શુદ્ધ છે એ તો એવું ને એવું સ્વરૂપ જળવાઈ જ રહે છે. અનાદિથી એમ જ એ મૂળ શુદ્ધ સ્વરૂપ તો રહ્યું જ છે. તો એ રીતે વિચાર કરીએ તો ખરેખર એવો એ શુદ્ધ ભગવાન આત્મા કર્મનો કરતા પણ નથી અને કર્મનો ભોગતા પણ નથી. ભલે વર્તમાનમાં એની અજ્ઞાન અવસ્થા હોય, મિથ્યાત્વ સહિત હોય તો પણ ખરેખર તો એ કર્મનો અજ્ઞાન અવસ્થામાં પણ કરતા ભોગતા નથી, જ્ઞાન અવસ્થામાં પણ કર્મનો કરતા ભોગતા નથી. પણ
અસદ્ભુત વ્યવહાર નયથી ઉપચાર વડે તેને કરતા ભોગતા કહેવામાં આવે છે. નિશ્ચયની વાત કરી અને આ વ્યવહારની વાત કરી. નિશ્ચયથી તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તેને આ કર્મ સાથે કરતા ભોગતાપણાનો સંબંધ નથી. પણ સંસાર અવસ્થામાં એ તેની સાથે રહ્યા છે. વળી એના જે પરના લક્ષ્ય થતા ભાવ સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને બહાર આવે અને જે ભાવ થાય, શુભાશુભ ભાવ થાય છે, તો એવા શુભાશુભ ભાવને કારણે એવા ભાવ કર્મનો બંધ પણ પડે છે. એટલે અહીંયા એને અસદ્ભુત વ્યવહાર નયથી કરતા ભોગતા કહેવામાં આવ્યો છે. વધારે સ્પષ્ટતા કરતા આગળ ગુરુદેવ સમજાવે છે કે શું કહ્યું કે અજ્ઞાન ભાવે પણ આત્મા જડ કર્મનો કરતા નથી. અજ્ઞાન ભાવે પણ આત્મા નિશ્ચયથી તો જડ કર્મનો કરતા કે ભોગતા નથી. પણ અસદ્ભુત વ્યવહાર નયે તેને કરતા કહેવામાં આવે છે. અસદ્ભુત વ્યવહાર નયે કરતા કહેવામાં આવ્યો એ તો ખરું, પણ અસદ્ભુત એટલે એના અંદરમાં નથી, બહારમાં છે, એની વસ્તુ નથી, જીવની એ વસ્તુ નથી. એટલે એને અસદ્ભુત વ્યવહાર નયે કરતા ભોગતા કહેવામાં આવે. અને એ કર્મનું ફળ જે આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, આબરૂ, ધન, મિલકત, કોમ્પ્યુટર, કાર વગેરે જે આવે છે, તેને આત્મા ભોગવે છે એમ કહીએ તે પણ અસદ્ભુત વ્યવહાર નયથી, એટલે ઉપચાર માત્ર છે. એ પણ અસદ્ભુત વ્યવહાર નયથી છે. જેમ અસદ્ભુત વ્યવહાર નયથી કરતા છે, એ જ રીતે અસદ્ભુત વ્યવહાર નયથી એ ભોગતા છે. કેમ કે તેને ખરેખર આત્મા ભોગવતો નથી. આ બધા પદાર્થોને આત્મા ભોગવતો નથી. આ બધા પદાર્થો આત્માથી જુદા છે. આત્મા એ પદાર્થોમાં વ્યાપતો નથી. આત્મા એ પદાર્થ સાથે એકરૂપ થઈ જાય, ભળી જાય એવું થતું નથી. એટલે એ પદાર્થોને એ ભોગવતો નથી. માત્ર ભોગવવા સંબંધીના એના વિકલ્પો છે, પર પદાર્થને એ ભોગવી શકતો નથી. એ લાડવા જલેબીને ભોગવી શકે નહીં. કેમ કે આત્મામાં લાડવા જલેબીનો પ્રવેશ નથી. આત્મા લાડવા જલેબીમાં પ્રવેશતો નથી. એટલે ખરેખર આત્મા એને ભોગવતો નથી. માત્ર એ પોતે એવા ભાવ કરે છે અને એમ ભાવનો ભોગતા થાય છે. એવા એના સંબંધીના ભાવનો એ ભોગતા થાય છે. તો એવું પરનું ભોગતાપણું જે ખરેખર નથી અને એવું માનવું એ અસદ્ભુત વ્યવહારથી હોય, બીજી તો કોઈ રીતે હોય નહીં. એમાં સદ્ભુત વ્યવહાર પણ નથી. એ વ્યવહારથી કહેવાય અને એ પણ અસદ્ભુત વ્યવહાર. એ વાત ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી છે કે આ કુટુંબ, પરિવાર, આબરૂ, ધન, આ બધું જે છે એને ભોગવે છે એમ કહીએ તે પણ અસદ્ભુત વ્યવહાર નયથી ઉપચાર માત્ર છે. કેમ કે તેને ખરેખર આત્મા ભોગવતો નથી. પરંતુ વિકારના ભોગવવામાં તે નિમિત્તપણે છે. એ તો પોતાના વિકારી ભાવને ભોગવે છે. તો આ બધા પદાર્થો છે એ એમાં નિમિત્ત છે. તેથી તેને અસદ્ભુત વ્યવહાર નયે ભોગવે છે એમ આરોપથી કહેવામાં આવે છે. ગઈકાલે આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં પણ આ સંબંધીની જે વાત આવી એ ઘણી મહત્વની રહી. એમાં 3 વાત ગુરુદેવે ત્યાં સમજાવી હતી કે જીવનું કર્તાપણું કઈ રીતે છે, જીવ 3 પ્રકારે કર્તા થઈ શકે છે. એ વાત ગુરુદેવે સમજાવી હતી. એ 3 વાત આ પ્રમાણે છે
ત્યાં આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, એમાં પાના નંબર 225 ઉપર 3 વાત લેવામાં આવી. ગુરુદેવે એમ કહ્યું કે જીવ 3 પ્રકારે કરતા થઈ શકે છે. એમાં પહેલું એમ કહ્યું કે પોતાના અશુદ્ધ ઉપાદાન વડે પોતાની મલિન અવસ્થાનો એટલે શુભાશુભ પરિણામનો કરતા છે. પોતાના અશુદ્ધ ઉપાદાન વડે ત્યાં એમ કહ્યું. હવે એ વખતે એને શુભ કે અશુભ ભાવ છે અને એ ભાવે એ થયો છે એટલે એ અવસ્થા એની પોતાના અશુદ્ધ ઉપાદાન વડે પોતાની મલિન અવસ્થાનો એટલે કે શુભાશુભ પરિણામનો કરતા છે. શુભાશુભ પરિણામે કોણ થયો? જીવ થયો. તો એ અવસ્થા કોની થઈ? જીવની થઈ. આ અવસ્થા કેવી કહેવાય? મલિન અવસ્થા. તો આવી મલિન અવસ્થાનો એ કરતા છે. પણ એવી મલિન અવસ્થાનો જ્યારે એ કરતા છે તો એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. એ વખતે ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. જો અશુદ્ધ ઉપાદાન એટલે શું? કે એ સમયની એવી યોગ્યતા છે એને અશુદ્ધ ઉપાદાન કહ્યું છે. ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ એનું ત્રિકાળ ઉપાદાન છે. પણ અહીંયા અશુદ્ધ ઉપાદાન જે કહ્યું એ અશુદ્ધ ઉપાદાન તો ક્ષણિક છે અને એને યોગ્યતા રૂપ કહેવામાં આવે છે. અશુદ્ધ ઉપાદાન એ યોગ્યતા રૂપ ઉપાદાન છે. તે સમયની યોગ્યતા રૂપ ઉપાદાન છે. આવું અશુદ્ધ ઉપાદાન હોય ત્યારે એ શુભ કે અશુભ ભાવે થાય એવા પરિણામનો કરતા થાય. આ બધું બને છે. અશુદ્ધ ઉપાદાન શા માટે થાય? પછી પ્રશ્ન આપણને એવો થાય કે આવું અશુદ્ધ ઉપાદાન ન થતું હોય તો શુભાશુભ ભાવે જીવ થાય જ નહીં. આવી યોગ્યતા શા માટે થાય? આવો પ્રશ્ન સાધકને થવો જ જોઈએ કે મારું અશુદ્ધ ઉપાદાન છે એ વખતે હું શુભાશુભ ભાવે થઉં છું અને શુભાશુભ ભાવે થતા પછી આશ્રવ એને બંધ થાય છે એટલે કે ભાવ બંધ થાય છે અને એનો હું કરતા થઉં છું. તો આ અશુદ્ધ ઉપાદાન શા માટે થવું જોઈએ? મારું મૂળ તત્વ શુદ્ધ છે છતાં પણ આ અશુદ્ધ ઉપાદાન જે યોગ્યતારૂપ છે એવું શા માટે થાય છે? થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એમાં પણ મારી ભૂલ છે, એમાં પણ આ જીવની ભૂલ છે. જીવને પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ હંમેશા હોય. ત્રિકાળ એટલે હંમેશા છે ને છે. જીવનું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ તો છે. હવે એવી ત્રિકાળ વસ્તુનું લક્ષ નહીં કરી, એવી પોતાની ત્રિકાળ શુદ્ધ વસ્તુનું લક્ષ નહીં કરીને, ત્યાં એકાગ્રતા નહીં કરીને, ત્યાં ટકીને નહીં રહેવાને કારણે જીવ બહારમાં આવે છે. પોતાના સ્વભાવથી ચ્યુત થઈને બહારમાં આવે છે. એટલે એ વખતે એની યોગ્યતા આ અશુદ્ધ ઉપાદાન રૂપ છે. પોતે બહારમાં આવ્યો એટલે પછી અશુદ્ધ ઉપાદાન થયું. એ યોગ્યતા છે, તે સમયની યોગ્યતા છે. અને આ યોગ્યતા થવામાં પણ એનો પોતાનો દોષ છે. એ પોતાના સ્વરૂપથી ચ્યુત થયો, બહાર આવ્યો. હવે આ યોગ્યતા જે છે તે અશુદ્ધ ઉપાદાનની યોગ્યતા છે. એટલે હવે તો શુભ કે અશુભ ભાવ જ થશે. અને એવા શુભ શુભ ભાવ થાય છે એનો જીવ કરતા થાય છે. એવા શુભાશુભ ભાવે પરિણમીને એનો જીવ કરતા થાય છે. અને એવા કરતાપણાને એ માત્ર એમ ન કહી શકે કે ના ના મારું શુદ્ધ સ્વરૂપ છે એટલે હું એનો કરતા નથી. કેમ કે એવો કરતા થવાને કારણે એને એવા ભાવ કર્મનો બંધ પણ પડે છે. જ્ઞાની હોય કે અજ્ઞાની, જ્યારે એ બહારમાં છે, પરનું લક્ષ કરે છે તો શુભ કે અશુભ ભાવ થાય છે. હવે એમાં ફેર એટલો પડે છે કે જ્ઞાની છે એ એવા ભાવ સાથે વધુ જોડાતો નથી અને ભાવને એ માત્ર જાણવા વાળો થઈ જાય છે. એટલે એનો જે બંધ પડે છે તે અતિ અલ્પ બંધ પડે છે. એને શુભ કે અશુભ ભાવને કારણે બિલકુલ બંધ નથી પડતો એમ નથી, બંધ તો પડે જ છે. પણ મિથ્યાત્વ વિના એને જે બંધ પડે છે એ એવા અનુભાગ વાળા બંધ હોતા નથી. સ્થિતિ અને અનુભાગ બંધ એનો અતિ અલ્પ હોય.
જ્યારે અજ્ઞાનીને શુભ કે શુભ ભાવ થાય છે તો એની સાથે એ જોડાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને જાણતો નથી, એટલે એને એમ જ લે છે કે મારા જ ભાવ છે ને એ હું જ કરું છું. આવી મિથ્યા માન્યતાને કારણે, આવા મિથ્યાત્વને કારણે એના બંધ જે પડે છે તે અનંતાનુબંધીના બંધ પણ હોય. આ ફેર છે. એટલે શુભાશુભ ભાવે જીવ થાય છે અને એવા પરિણામનો કરતા પોતે થાય છે કે જે વખતે ઉપાદાન અશુદ્ધ છે. આ વાત કરતાપણાની આત્મસિદ્ધિની અંદર પહેલી લેવામાં આવી. અને આ વાતને પહેલી ત્યાં એટલા માટે લેવામાં આવી કે ત્યાં શિષ્યની શંકા એવા પ્રકારની હતી કે શિષ્ય માનતો હતો કે કરતાપણું જીવને છે નહીં, એટલે એ વાત લઈ અને સમજાવ્યું કે ના, તને જ એ કરતાપણું છે અને એના કારણે બંધ પણ તને જ પડે છે, અને પછી એના ઉદય આવશે અને એની સાથે જોડાતા ફરી નવા બંધ પણ પડશે. એટલે બધું તારી સમીપમાં છે, એ બધો તારો સંસાર છે, એ બધો તારો સંસાર છે. એટલે એને એ પહેલું લેવામાં આવ્યું. ખરેખર તો પહેલી વાત તો એ છે કે જીવનું જે શુદ્ધ સ્વરૂપ છે એ પ્રમાણે કરતાપણું જો વિચાર કરીએ તો શુદ્ધ દ્રષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનનો કરતા છે. અહીંયા આત્મસિદ્ધિમાં એ રીતે એને બીજી વાત તરીકે લેવામાં આવી. એ બીજી વાત તરીકે લેવામાં આવી કે શુદ્ધ દ્રષ્ટિ વડે, શુદ્ધ શ્રદ્ધા વડે શુદ્ધ જ્ઞાનનો કરતા છે. પોતે ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો જ કરતા છે. આ નિશ્ચયથી છે. એ શુદ્ધ દ્રષ્ટિ કહો કે નિશ્ચયથી કહો, આ વાત ખરેખર પહેલી વાત છે. પણ આત્મસિદ્ધિમાં ત્યાં શંકાના સમાધાન ચાલે છે, એટલે પહેલી વાત બીજી રીતે લીધી અને આને બીજી વાત તરીકે લીધી. પણ આ વાત તો છે કે આત્મા પોતે પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો જ કરતા છે, એ નિશ્ચય છે. અને ત્યાં પછી એક ત્રીજી વાત લીધી, જે પેલી અવસ્થાની વાત પહેલા લીધી કે અવસ્થાનો શુભાશુભ ભાવરૂપ જે પરિણામ થાય એવી અવસ્થાનો એ કરતા થાય છે, એ વખતેનું અશુદ્ધ ઉપાદાન છે, એ વાત લીધી. તો એ પ્રકારની એક ત્રીજી વાત પણ ત્યાં લીધી છે. ત્રીજી વાતમાં એમ કહ્યું કે જીવના રાગાદી પરિણામ, જીવના જે રાગાદીના પરિણામ, જે શુભાશુભ ભાવે એ થયો અને એવા જે પરિણામ થયા એ નવા કર્મનું નિમિત્ત છે. નવા કર્મનું એ નિમિત્ત છે. નવા કર્મ બંધ પડે એનું એ નિમિત્ત છે. જીવ તો શુભાશુભ ભાવે થયો, પણ એ શુભાશુભ ભાવ એ નવા કર્મનું નિમિત્ત હોવાથી આત્મા ઉપલક દ્રષ્ટિએ કર્મનો કરતા છે, એમ ત્યાં ત્રીજી વાત કરવામાં આવી. કેમ કે એને કારણે પછી નવા કર્મ બંધાય છે અને એમાં બંને રીતે વાત સમાય છે, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મની. પણ ત્રીજી વાત આજે લીધી ત્યાં આત્મસિદ્ધિમાં, એમાં વધારે જોર દ્રવ્ય કર્મ ઉપર છે, ત્યાં એ અર્થમાં વાત લેવાની છે. એટલે એ કર્મ નો બંધ પડે અને એમાં દ્રવ્ય કર્મનો બંધ પડે, જળ કર્મનો બંધ પડે, તો જળ કર્મ તો કારણે રજકણો છે, જે જીવથી તદ્દન જુદા છે, એવા એ કર્મના રજકણો છે. એનું બંધાવું થવામાં જીવના ભાવ કર્મ છે એ નિમિત્ત કારણ છે. જીવના ભાવ કર્મ એ એનું નિમિત્ત કારણ છે. જીવને ભાવ કર્મ બંધ પડ્યો એટલે પેલા કર્મને રજકણોની પ્રકૃતિઓ બંધાય છે, કર્મ રૂપે બંધાય છે. હવે જીવનો આ ભાવ કર્મ જે છે એ એના રાગાદીને કારણે છે, એટલે રાગાદી થયા, આશ્રવ થયો અને પછી એ બંધ પડ્યો. આશ્રવ થયો અને પછી બંધ પડ્યો છે, તો બંધની અંદર તો પછી પ્રકૃતિ બંધ છે, પ્રદેશ બંધ છે, અનુભાગ છે અને સ્થિતિ છે, ચારે વસ્તુ સહિત આખો બંધ પડે છે. અને જેનું પછી ઉદયમાં આવતા, જેમ કે સ્થિતિ બંધ છે ને, એટલે એ ઉદયમાં આવતા પછી એવું ફળ પણ હોય છે. તો આ કેટલીક સ્પષ્ટતાઓ આપણે આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં કરી હતી, એનું અહીંયા થોડું પુનરાવર્તન કર્યું છે કે જે બધાને ઉપયોગી થશે. આપણે અહીંયા એ વાત કરી રહ્યા છીએ, ગુરુદેવ એ વાત સમજાવી રહ્યા છે કે અજ્ઞાન ભાવે પણ આત્મા જળ કર્મનો કરતા નથી. આ આધ્યાત્મિકતા બહુ મહત્વની છે.
આ વાત જેને બેસી જાય કે આત્મા આ કર્મનો કરતા નથી, અજ્ઞાન ભાવે પણ આત્મા કર્મનો કરતા નથી, એનો અર્થ એ થયો કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ એવું સ્વરૂપ છે કે જેને કાંઈ કર્મ બાંધવાની જરૂર નથી, કર્મની અપેક્ષા નથી, કર્મના ફળની પણ અપેક્ષા નથી, એવું પોતાનું સ્વરૂપ છે. એ વાતમાં દ્રઢતા થતી જાય છે. એટલે આ જે કંઈ કહ્યું છે તે બધું વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. એટલે એ ભાવ જે થયા એ ભાવ શું છે? એ ભાવ અને એમાં કરવાના ભાવ અને ભોગવવાના ભાવ, અહીંયા તો બંનેને લીધા છે, કરતાપણું અને ભોગતાપણું. તો એ ભાવ એની મૂળ અવસ્થા નથી, એના સ્વરૂપને વિશે કાંઈ નથી, એના અંદરમાં એવો કોઈ ગુણ નથી, છતાં એવા ભાવ થાય છે. એટલે એમાં એનો પોતાનો દોષ છે, એનું એ વખતે અશુદ્ધ ઉપાદાન છે, પોતે સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે, માટે એ ભાવ થાય છે. મોટી ભૂલ આ જ છે. જીવ પોતાના સ્વરૂપને સમજ્યો નથી અને બહારમાં ને બહારમાં જ રહ્યો છે. એટલે એવા એ કર્મનો કરતા ને ભોગતા અનાદિનો થઈ રહ્યો છે. સંસાર અવસ્થામાં એમ જ છે. અને એ બધાને અહીંયા અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે. હવે આગળ અહીંયા કહે છે, આ વાત બધી કરી એટલે એક વાત લીધી છે કે ગુરુદેવ કહે છે કે લોકો નથી કહેતા કે આને બાદશાહી છે, આને હામ છે, આને બધું મળ્યું છે, એમ બધું કહે છે ને બધા, એમ કે આ પણ ખરેખર તો એ બધું એને મળતું નથી. એને ભોગવવાના ભાવનો એ ભોગતા થાય છે. એ વાત અહીંયા ગુરુદેવને સમજાવી છે. એટલે એમ કહ્યું, એટલે કોઈએ પ્રશ્ન કરો કે હા એ બધું હોય છે ને, પાછું એનું હોય છે ને, એમ કરીને કોઈએ વાત લીધી. ગુરુદેવ કહે છે કે એને શું હોય? એને કાંઈ હોતું નથી. એને હોય છે એટલે કે અજ્ઞાની એ પદાર્થોને પોતાના માને છે અને પોતે એને ભોગવે છે, એવા ભાવ કરે છે. અને એવા ભાવ કરે છે ત્યારે એ પદાર્થ છે, તો એવા ભાવ વખતે નિમિત્ત કારણ હોય, પણ એથી કરીને એ એના ક્યાં છે? એને એ હોય પણ એ કાંઈ એના તો છે નહીં, અને એને કાંઈ એ છે નહીં, એનામાં એ ચીજ ક્યાં છે? એ પોતે એ ચીજમાં ક્યાં પહોંચ્યો છે? એ બધી બહારની ચીજ, એ બધી બહારની ચીજો એના દ્રવ્ય પર્યાયમાં ક્યાં આવી ગઈ છે? એના એટલે જીવના દ્રવ્ય પર્યાયમાં ક્યાં આવી છે? એ ચીજો તો એના રાગને ભોગવવામાં નિમિત્ત છે, બસ. આ કહ્યું ને કે આ સ્ત્રી, કુટુંબ, પરિવાર, આબરૂ, ધન આદિ આવે છે, તેને આત્મા ભોગવે છે એમ કહીએ છીએ, તો એ અસદભૂત વ્યવહાર નહીંથી ઉપચાર માત્ર છે. એ વાત કરી એટલે ગુરુદેવ કહે છે કે એ બધી જે વસ્તુઓ જે એને એ ભોગવે છે તો ખરેખર એ ક્યાં ભોગવે છે? એ તો અસદભૂત વ્યવહાર નહીંથી એનું એ ભોગતા થાય છે એમ કહેવામાં આવે છે. એ ચીજો નિકટવર્તી અનઅપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી ભોગતા કહેવામાં આવે છે. એ ચીજોનો એ ભોગતા કહેવામાં આવે છે. એ ચીજો એનામાં નથી માટે અસદભૂત છે. એ ચીજો એનામાં નથી માટે અશુદ્ધભૂત છે. અને તે બધી પરવસ્તુ છે એટલે વ્યવહાર છે. એટલે આ ભોગતાપણાને પણ એ જ રીતે અસદભૂત અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી ભોગતાપણું છે એમ સમજાવવામાં આવ્યું. હવે આગળ 280મા પાના ઉપર કહે છે કે મુનિવરે એમ કહ્યું કે અશુદ્ધ નિશ્ચય નહીંથી સમસ્ત મોહ, રાગ, દ્વેષ આદિ ભાવ કર્મનો કરતા અને ભોગતા છે. જો અહીંયા નિશ્ચય નહીંથી કહ્યું, નિશ્ચય નહીંથી એટલા માટે કહ્યું કે ખરેખર એમ જ છે. ખરેખર એમ છે કે આ રાગ દ્વેષના પરિણામ એને કોઈ બીજો કરાવે છે એમ નથી. ત્યાં આત્મસિદ્ધિમાં એ વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરવામાં આવી કે કોઈ ઈશ્વર એને એવા રાગ દ્વેષના મોહના પરિણામ કરાવે છે એમ નથી. કોઈ બીજો ઈશ્વર, કેમ કે ત્યાં શંકા એવી રીતે લેવામાં આવી હતી. એટલે એવો કોઈ બીજો કોઈ એને રાગ દ્વેષ મોહ આદિના પરિણામ કરાવી દે છે એમ તો છે નહીં. એને કઈ રાગ દ્વેષ મોહ આદિના પરિણામે થવું પડે છે એમ તો છે નહીં. એટલે એ પોતે જ
એનો કર્તા ને ભોગતા છે. પણ આ વસ્તુ એની નથી, એટલે એના સ્વરૂપમાં એના કોઈ ગુણને કારણે નથી, એટલે છે નિશ્ચય નહીંથી, છતાં એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહ્યું. અશુદ્ધ નિશ્ચય નહીંથી કેમ કે એ થાય છે, પણ એ કઈ એનું મૂળ તત્વ નથી, મૂળ એનું સ્વરૂપ નથી, એની એ ચીજ નથી કે જેથી એ કઈ રાગ દેશ મોહ આદિ ભાવનો કોઈ કર્તા ને ભોગતા થાય. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ ભાવ કર્મનો કર્તા અને ભોગતા છે. હા, અજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીની જ વાત હોય એ જ થાય ને. અશુદ્ધ નિશ્ચય નહીંથી એટલે શું? અહીંયા પ્રશ્ન કર્યો છે. ગુરુદેવે સમાધાન આપ્યું છે કે મોહ રાગ દ્વેષ આદિ એની પર્યાયમાં થાય છે માટે નિશ્ચય છે. એનાથી જુદી બહાર ક્યાંય નથી થતા. એ જીવની પર્યાયમાં થાય છે. જીવની પર્યાયમાં રાગ થાય છે, જીવની પર્યાયમાં મોહ થાય છે. એટલે એવા પરિણામ રૂપે જીવ પોતે પરિણમે છે. જુઓ ને, અનાદિનો આ જીવ એવા પરિણામે તો પરિણમી રહ્યો છે, અને આપણે એને કાઢી નાખીએ કે ના ના હું તો શુદ્ધ છું, તો પછી તારા આટલા ભાવ કેમ થયા? કોઈ એમ કહે કે ના ના મારું સ્વરૂપ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. અરે ભાઈ, તારું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે અને તારામાં આ નથી જોતું એમ કહેવા માંગતો હોય તો પછી તને આટલા ભાવ કેમ થયા? તો તું સિદ્ધ શિલા ઉપર કેમ નથી બિરાજમાન? એનો અર્થ જ એ થાય છે કે એ પરિણામનો તું જ કરતા ભોગતા છો. રાગ દેશ મોહ આદિના જે પરિણામ જે થયા એ તારી પર્યાયમાં થયા છે, તારી અવસ્થામાં થયા છે. એ તારી મલિન અવસ્થા છે, અને એવી અવસ્થાનો કરવા વાળો ભોગવવા વાળો તું છો. મોહ રાગ દ્વેષ આદિ એની પર્યાયમાં થાય છે માટે નિશ્ચય છે. નિશ્ચય એની પર્યાયમાં છે માટે એ નિશ્ચય છે. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે ભાઈ. પણ એ નિશ્ચય છે, પણ એ અશુદ્ધ નિશ્ચય છે. એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાય. નિશ્ચયથી વાત કરી, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાય. એ મલિન છે ને, એ પર્યાયો બધી છે તે મલિન છે. એના સ્વરૂપ પ્રમાણેની પર્યાય નથી. એનું તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવી પર્યાય નથી. એ મલિન છે માટે અશુદ્ધ નિશ્ચય નહીંથી એ કહેવામાં આવ્યું છે. તો એવા મલિન સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ અર્થાંત સમસ્ત મિથ્યાત્વ અને શુભાશુભ ભાવ આદિ ભાવ કર્મનો અજ્ઞાની અશુદ્ધ નિશ્ચય નહીંથી કરતા છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, એ શુભાશુભ વિકલ્પનું કરવું કરવાપણું એ તો દ્રષ્ટિ મિથ્યા છે. એવી શ્રદ્ધા જ તારી ખોટી છે, ઊંધી છે કે તું એ કરે. શુભાશુભ વિકલ્પનું કરવું કરવાપણું એ તો દ્રષ્ટિ મિથ્યા છે. એ દ્રષ્ટિ તું છોડ. હજી ઘણાને શુભભાવની રુચિ બહુ હોય છે. શુભભાવને કારણે આપણે સારી ગતિ પામશું, આ જ માન્યતા હજી બહુ ચાલી રહી છે. અને એવી જેની માન્યતા છે એ મિથ્યા દ્રષ્ટિ છે. જેની દ્રષ્ટિ મિથ્યા હોય તે એનો કરતા થાય છે, શુભાશુભ વિકલ્પનો કરતા થાય છે. અજ્ઞાની તો શુભાશુભ ભાવ કરે છે અને અશુભ, અજ્ઞાની તો શુભ ભાવ કરે છે અને અશુભ ભાવ પણ કરે છે. શુભાશુભ ભાવે પરિણમે છે અને માને છે કે શુભ ભાવ અને અશુભ ભાવ એ મને થાય છે, અને શુભ ભાવ છે તે મને લાભનું કારણ છે, અને અશુભ ભાવ જે છે તે મને નુકસાન કરતા છે. અને આવી પણ એની માન્યતા છે. અને કેટલાકની તો એવી પણ માન્યતા છે, જે ધર્મમાં બિલકુલ નથી માનતા ને એવા લોકોની તો એવી માન્યતા છે. એટલે કરતા ભોગતાપણાને જે માનતા નથી એની માન્યતા તો એવી પણ છે કે એવા જે ભાવ થાય એમાં નુકસાન શું છે? એવા ભાવ થાય તો એમાં નુકસાન શું છે? એટલા માટે તો કૃપાળુદેવે એ કરતા ભોગતાપણું 6 પદની અંદર લીધું છે. કેટલાય જીવોની એવી માન્યતા છે કે
આ બધું થાય, બધું બરાબર છે, એમાં કંઈ કરીએ એટલે કર્મ બંધાય ને આ એવું બધું કંઈ હોતું જ નથી. એવા કર્મ કંઈ હોતા જ નથી. કરતા ભોગતાપણા દ્વારા જ કૃપાળુદેવે ખરેખર આ કર્મની વાત સમજાવી છે. એટલે અહીંયા પણ ગુરુદેવે વાત લીધી છે કે ઘણાની એવી પણ માન્યતા છે કે એમાં શું નુકસાન, પણ આ તો મિથ્યા છે. રાગનું કરવા પણ એ કાંઈ આત્માનું બીજ સ્વરૂપ નથી, છતાંય એ વસ્તુ એને થાય છે તો એ અજ્ઞાનને કારણે એ થાય છે. અને એ જેમ જેમ એવા ભાવમાં ને ભાવમાં રહે છે તેમ તેમ એમાં ને એમાં ફૂંકતો જાય છે. સુખ ભાવ સારો છે, એનાથી ધર્મ થાય છે, ને એમાં એવા ને એવા વિચારમાં આગળ વધતો જાય છે ધર્મના નામે, તો એમાં ને એમાં ફૂંકતો જાય છે અને એને ભવના ભ્રમણા ટકતા જ નથી. એને પાછું વાળીને જોવાની જરૂર છે, વસ્તુના સ્વરૂપને સમજવાની જરૂર છે. અહીંયા તો સમસ્ત શબ્દ મૂકી અને એ વાત લીધી છે કે સમસ્ત મોહ રાગ દ્વેષ આદિ એની પર્યાયમાં થાય છે, માટે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી એનો કરતા અને એનો ભોગતા છે. સમસ્ત શબ્દ વાપર્યો છે ને એટલે અમુક શુભાશુભ ભાવ કર્મનો કરતા અને અમુક શુભાશુભ ભાવનો કરતા નહીં, એમ નહીં. સમસ્ત કહી અને બધા જ લઈ લીધા છે. જે કોઈ શુભાશુભ વિકલ્પો છે તે બધાનો અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયથી કરતા છે. અર્થાત અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયથી પુણ્ય પાપરૂપ બધા જ સઘળાય વિકલ્પોની વૃત્તિઓનો રચનારો છે અને તે બંધનું કારણ છે. તેમજ તેનો હરખ શોકનો તે ભોગતા પણ છે. એને કારણે જે હર્ષ અને શોક થાય છે, એવી લાગણી જે થાય છે એનો એ ભોગવનારો છે. આ હરખ શોક જે થાય છે એ એની પર્યાયમાં થાય છે, એ જીવની પર્યાયમાં થાય છે. એટલે એનો પણ એ અશુદ્ધ નિશ્ચયથી ભોગતા થાય છે. સાથે ગુરુદેવે એક બીજી વાત પણ લીધી છે કે શુભભાવ કરવામાં એને હોંશ આવે છે, એમાં એને આનંદ મજા આવે છે. તો એવા એ હરખનો અથવા તો જો એમાં દુઃખ થાય છે તો એનો પણ એ ભોગતા થાય છે. હવે ભાવ કર્મની વાત લીધી એટલે એ પ્રશ્ન કરે કે ભાવ કર્મ એટલે દુઃખ. ગુરુદેવે જયારે એમ કહ્યું કે એ બધા ભાવ કર્મ છે એમાં એને દુઃખનો અનુભવ થાય છે, એ વાત લઈને એ હરખનો દુઃખનો એ ભોગતા થાય છે એમ કહ્યું. એટલે ભાવ કર્મ એટલે દુઃખ, આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે કે હા, ભાવ કર્મ એટલે દુઃખ. ભાવ કર્મ બંધરૂપ અને બંધનું કારણ છે, માટે દુઃખરૂપ છે. ખરેખર તો એ વખતે એ ભોગવે છે, ભાવ થાય છે, હરખ થાય છે, એ વખતે પણ આત્મપ્રદેશોનું તો કંપન જ થાય છે. આત્મપ્રદેશોનું કંપન થાય છે એટલે શાંતિ નથી, એટલે સાચા સુખનો અનુભવ તો છે જ નહીં, કહેવા માત્ર સુખનો આભાસ છે. એટલે એ વખતે પણ દુઃખ છે અને પછી એ બંધનું કારણ થાય છે અને એનો જયારે વિપાક આવે છે ત્યારે પણ એ દુઃખનું જ કારણ છે. સમાધિ શતકમાં 19મી ગાથામાં તો એમ કહ્યું છે કે હું બીજાને સમજાવું અને બીજાથી સમજું, હું બીજાને સમજાવું ને બીજાથી હું સમજું, એ પાગલપણું છે. એને પણ પાગલપણું છે એમ કહી દીધું છે. વિતરાગ નિર્વિકલ્પ એવો આત્મા કોને સમજાવે ને કોનાથી સમજે. આ ભાવ કર્મની વાત કરતા ગુરુદેવે આ એક વાત કરી દીધી છે. ભાવ કર્મ એટલે પોતાના ભાવ જે આશ્રમ રૂપે છે ને પછી એના લીધે એને બંધ પડે છે. એ દુઃખરૂપ જ હોય, એ સુખરૂપ હોઈ શકે નહીં. ભોગવવાનો ભાવ છે એ પણ દુઃખરૂપ જ હોય, સુખરૂપ હોઈ શકે નહીં. વળી અહીંયા કોઈ એક પ્રશ્ન લીધો છે કે ભગવાન તો દિવ્ય ધ્વનિ દ્વારા સમજાવે છે. અહીંયા ગુરુદેવ એમ કહ્યું કે કોઈ કોઈને સમજાવી શકે નહીં, સમજાવતો નથી. એ જે સમજાવવાના ભાવ છે ને એનામાં પણ ખરેખર જોવા જઈએ તો એને આત્મપ્રદેશોનું કંપન છે અને એ સમજાવનારને સમજાવે છે ત્યારે પણ ભલે એ તત્વ સમજાવે છે ત્યારે પણ એને તો શુભ ભાવ જ છે અને એ શુભ ભાવ છે તે આત્મપ્રદેશોનું કંપન છે. એટલે એ વખતે પણ સાચા અર્થમાં તો એને ભાવ બંધ પડે છે જે દુઃખનું કારણ છે.
સાચા સુખનું કારણ નથી. શુભ ભાવની વાત કરવી છે ને અહીંયા, તો શુભ ભાવમાં એમ લીધું કે જો સમજાવવાનો ભાવ હોય, કોઈને સમજાવવાનો ભાવ છે તો સારો ભાવ છે, શુભ ભાવ છે, પણ એ શુભ ભાવ જે છે એ શુભ ભાવ એ વખતે પણ એને ખરેખર તો દુઃખનું કારણ થાય છે, પછી પણ એને લીધે જે બંધ પડે છે એને દુઃખનું કારણ જ કહ્યું છે. ભલે એ પુણ્યના બંધ હોય તો પણ પુણ્ય કે પાપના બધા બંધ જે છે તે બંધ માત્ર છે, તે ભવનું કારણ છે, ને ભવનું કારણ કહ્યું એટલે એને દુઃખનું કારણ કહેવામાં આવે. ભવ રહિત દશાને જ સુખનું કારણ કહેવામાં આવે. ભવ રહિત દશા વિના સાચું સુખ નથી, એ અપેક્ષાથી આ વાત છે. એટલે આ સમજાવવાની વાત લીધી ને તો ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે કોઈને હું એ સમજાવી શકતો નથી, એટલે સમજાવવાનો ભાવ એને તો અહીંયા એમ કહ્યું સમાધિ શતકની 19મી ગાથામાં કે હું બીજાને સમજાવું છું અથવા તો બીજાથી હું સમજુ છું, તો એ ભાવ જે છે એ પણ ખરેખર તો મિથ્યા ભાવ, પાગલપણું છે. એટલે આ સમજાવવાની વાત ઉપરથી કોઈએ પ્રશ્ન અહીંયા કર્યો કે સમજાવે તો ભગવાન પણ છે ને, એમ કે ભગવાન તો દિવ્ય ધની દ્વારા સમજાવે છે ને, ભગવાનને ક્યાં સમજાવવું છે? ગુરુદેવ કહે છે કે તો વ્યવહારથી એમ કહેવાય છે, બાકી દિવ્ય ધની ક્યાં ભગવાનની છે? દિવ્ય ધની ક્યાં ભગવાનની છે? ભગવાન તો દિવ્ય ધનીથી જુદા, ધ્વનિ છે તે તો પૂતગળ, અને પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, ત્યાં દિવ્ય ધની વળી ભગવાનની ક્યાં છે? વ્યવહારથી દિવ્ય ધની ભગવાનની છે, વ્યવહારથી દિવ્ય ધની છે તે દ્વારા જ્ઞાનનો પ્રકાશ થાય છે અને જીવો પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જીવને જ્યારે જ્ઞાન ક્રિયા થાય, જીવ જ્ઞાન કરે છે ત્યારે એ દિવ્ય ધ્વનિ એમાં નિમિત્ત થાય છે. પણ એ દિવ્ય ધ્વનિના સ્વામી કાંઈ ભગવાન થતા નથી, પ્રભુ તો પોતાના સ્વરૂપમાં તો સ્થિર થયા છે. એટલે ગુરુદેવ એ રીતે અહીંયા વાત લીધી છે. જરાક સમજવાનું, જ્યાં જ્યાં જે અપેક્ષાથી વાત હોય ત્યાંથી અપેક્ષાથી સમજવી. એ છે કે એ તો વ્યવહારથી એમ કહેવાય છે શું કે દિવ્ય ધ્વનિ દ્વારા પ્રભુ આપણને જ્ઞાન આપે છે એમ કહેવાય, બાકી દિવ્ય ધ્વનિ ક્યાં ભગવાનની છે? અને એ વાણીથી કોણ સમજે? બહુ આકરી વાત ભાઈ. એક તરફ એમ કહું કે પ્રભુની વાણી સાક્ષાત સાંભળીએ, પ્રભુની નિશ્રામાં રહીએ તો કેવળ જ્ઞાન થાય, અને બીજી તરફ એમ પણ પાછું કહેવામાં આવે કે વાણીથી ક્યાં સમજીએ છીએ? જ્ઞાન ક્રિયા તો એની પોતાની છે ને. પણ પ્રભુ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય છે, એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે કે જ્યારે એને કેવળ જ્ઞાન થાય છે ત્યારે સામે પ્રભુની નિશ્રા હોય જ છે, પ્રભુની નિશ્રામાં જ થાય છે. એટલે એ વખતે એને દિવ્ય ધ્વનિ સાંભળવામાં આવતી જ હોય છે. અને છતાં અહીંયા નિશ્ચયથી એ રીતે વાત કરી કે વાણીથી કોણ સમજે છે? બહુ આકરી વાત ભાઈ. નિશ્ચયથી તો સમજવાવાળો પોતાની જ્ઞાનની પર્યાયથી સમજે છે, વાણીથી ને નિમિત્તથી નહીં. વળી સાંભળવા કાળે તે જ્ઞાનની પર્યાય થઈ એ તો પરલક્ષી જ્ઞાન છે. સાંભળવા કાળે જે જ્ઞાનની પર્યાય થઈ એ પરલક્ષી જ્ઞાન છે. એ પરલક્ષી જ્ઞાનનો તું કરતા થા એ બંધનું કારણ છે. ઘણી સૂક્ષ્મ વાત છે, શાંતિથી વિચારવું, એકાંતે નહીં સમજવું. એમાં કયા નયનું કથન છે એને એ રીતે સમજવું. એ પરલક્ષી જ્ઞાનનો તું કરતા થા. કયું પરલક્ષી જ્ઞાન? કે પ્રભુની વાણીમાંથી જે વાત આવી એ દ્રવ્યશ્રુત છે, એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ. એ દ્રવ્યશ્રુતનો તું જાણવા વાળો થયો, એવી જ્ઞાનની તારી પર્યાય થઈ. તો એમ કે છે કે એ પરલક્ષી જ્ઞાનનો તું કરતા થા એ બંધનું કારણ છે. ફરીથી ગુરુદેવ અહીંયા કહે છે, એક સૂક્ષ્મ વાત છે પ્રભુ, એટલા માટે ગમે તેમ ન સમજી લેશો, જેમ છે તેમ સમજવાની જરૂર છે. અહીંયા એમ કહી દીધું ગુરુદેવે કે પરલક્ષી જ્ઞાનનો તું કરતા થા એ બંધનું કારણ છે, એટલે જરાક સમજવાનું છે. હવે અહીંયા આપણે બેઠા છીએ, બધા તો અભ્યાસી છીએ, એટલે ઊંધું કોઈ નહીં લે, છતાં એ સમજવું તો પડશે ને. પ્રભુની વાણીમાંથી જે જ્ઞાન આવ્યું, આત્મા સંબંધીનું જ્ઞાન આવ્યું, બરાબર, મોક્ષ માર્ગ સંબંધીનું જે જ્ઞાન આવ્યું, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી, ઓમકાર ધ્વનિમાંથી, એ દિવ્ય ધ્વનિમાંથી જે જ્ઞાન આવ્યું, એ જ્ઞાનને આ જીવ જ્યારે સાંભળે છે
તો એ સાંભળવાના કાળે આ જ્ઞાની છે, પાછું સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે, પ્રભુની નિદ્રામાં બેઠો છે, ઓમકાર ધ્વનિ સાંભળે છે અને સાંભળવા કાળે એને જે જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનની જે પર્યાય થઈ તે પર્યાય એ જ્ઞાનને જાણવા વાળી પર્યાય છે, તે પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી એટલે એટલા માટે કે એ પોતાના આત્માનો અનુભવ કરવા વાળું જ્ઞાન નથી, એટલે એ પરલક્ષી છે. એ દ્રવ્યશ્રુત છે. એ છે તો આત્માનું, પણ એ દ્રવ્યશ્રુત છે. એ આત્માના મૂળ સ્વરૂપને પ્રકાશનારું છે, એ મોક્ષ માર્ગને પ્રકાશનારું છે, પણ એ બધું શું છે? એ દ્રવ્યશ્રુત છે. હવે એને એ સાંભળે છે. એ સાંભળે છે એટલે સાંભળવા વાળી એની જ્ઞાનની પર્યાય થઈ. તો એની જ્ઞાનની પર્યાયમાં જે સાંભળે છે એ દ્રવ્યશ્રુત છે. એટલે એની જ્ઞાનની પર્યાય એ વખતે એ પરનું જ્ઞાન કરવા વાળી થઈ છે. અને ખરેખર એ કોના કરતા છે? પોતાના જ્ઞાન સ્વભાવ ભાવનો કરતા છે. પોતે પોતાના સ્વરૂપને જાણે અનુભવે એવો પોતાના જ્ઞાન સ્વભાવે થાય એવો એ પોતાના જ્ઞાન ભાવનો કરતા છે. એ નિશ્ચય છે. તો જ્યારે પ્રભુની વાણીમાં એ ભલે આત્માની વાત સાંભળે છે ને આત્માનું જ્ઞાન કરે છે ને એવી એની એ વખતની જ્ઞાનની પર્યાય થઈ છે, તો એવી એ જ્ઞાનની પર્યાયનો તું કરતા થાય છે એ બંધનું કારણ છે. એમાં તો શુભભાવ છે. તે એવા જ્ઞાનને જાણે છે, એવો અહોભાવ છે, જ્ઞાન બરાબર છે, એમાં એને પૂરી શ્રદ્ધા થાય છે. આ બધા ભાવ એમાંથી થાય છે. કહું પ્રભુએ આવી વાત કરી અને એ પોતાને સમજાય છે. પણ ત્યારે એ વખતે અહીંયા કહે છે ને કે વળી સાંભળવા કાળે તે જ્ઞાનની પર્યાય થઈ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અને એ પરલક્ષી જ્ઞાનનો તું કરતા થા એ બંધનું કારણ છે. કેમ કે તું તો તારા સ્વરૂપનું જ્ઞાન કરવા વાળો કરતા નિશ્ચયથી છો. સમજાય છે? ગુરુદેવ કહે છે કે સમજાય છે કાંઈ? બહુ આકરી વાત પ્રભુ, સૂક્ષ્મ વાતો છે પ્રભુ. અહીંયા તો ઉપરથી બહુ ઊંચેથી જ ઉપાડ્યું છે કે તું તારા સ્વરૂપનું જ્ઞાન કર. એ સિવાય બીજી કોઈ વાત જે છે એ બધો વ્યવહાર છે. તું તારા સ્વરૂપમાં સ્થિર થા એ જ એક નિશ્ચય છે, બીજું કાંઈ નથી. અને એમ સ્થિર થતા જે પરિણામ થાય ને, એમ થતા જે નિર્મળ પરિણામ થાય ને એને પણ પર્યાય કહી દીધી. એટલે એને પણ વ્યવહાર કહી દીધો છે. જે પરિણામ થાય છે એ પર્યાયને પણ વ્યવહાર કર્યો છે, નિર્મળ પરિણામને પણ. એવો અધ્યાત્મનો વ્યવહાર છે. અને અધ્યાત્મનો નિશ્ચય તો પોતે પોતાના સ્વભાવ ભાવે જ્ઞાન ભાવે થઈ જાય, એ જ નિશ્ચય છે. એટલે એ વાતને અંતરમાં રાખીને એને લક્ષમાં રાખીને સમજીએ તો બધું સહેલું થઈ જાય છે કે હા બરાબર છે. એ પરલક્ષી જ્ઞાનનો તું કરતા થા એ બંધનું કારણ છે. એટલી સૂક્ષ્મ વાત સમજાવી ગુરુદેવે. એને એ જ્ઞાન જે થયું છે એ અપેક્ષાએ આપણે એને માહિતીરૂપ કહી શકીએ. પણ જ્ઞાની છે એટલે એ માહિતીને સત્વરે પોતે આત્મસાત કરી અને એવું ભાવશ્રુત અંદરમાં પ્રગટ કરે જ છે. અજ્ઞાની હોય એ તો એક કાનથી સાંભળીને બીજે કાનથી કાઢીને ચાલ્યો જાય, એ તો ભૂલી પણ જાય. પણ આ તો જ્ઞાની છે અને જો સમોસરણમાં બેઠો છે અને એને આવું દ્રવ્યશ્રુત સાંભળવામાં આવ્યું છે અને એવું સાંભળવા વાળી એની જ્ઞાનની જે પર્યાય થઈ છે, તો પછી એ પછીથી એવું જ એ ભાવશ્રુત અંદરમાં પોતે પ્રગટ કરે છે. તો પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ જયારે દિવ્ય ધણીમાં આવ્યું તો એ વાત અત્યારે તો સાંભળવા રૂપે આવી. અને હવે એવો પુરુષાર્થ ઉપડે છે અને અંદર સ્વરૂપ તરફ વળી જાય છે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ પોતે અનુભવવા વાળો થાય છે. તો એમ એ પોતાના જ્ઞાન ભાવનો કરતા છે. આવી વાત છે પ્રભુ. આગળ લઈએ આપણે 281 પાના ઉપર આગળ એક વાત બીજા પેરેગ્રાફમાં કરી છે કે આમ અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયને મોહ રાગ દ્વેષ આદિનો કરતા અને ભોગતા થાય છે. એ બધી વાત કરી. એમાં પછી દાનની વાત આવી. એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો છે કે દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વ ભાવ તો છે,
સાથે શું તે અશુભ ભાવ પણ કરે છે? એક આવો પ્રશ્ન આવ્યો. કેમ કે આ વાત કરી અને ગુરુદેવે એમ કહ્યું કે આ શુભ ભાવથી અમને લાભ છે ને એ ભાવ વડે અમે પ્રભાવનાના કામ કરીએ છીએ. પ્રભાવના એક પ્રકાર એ પેલી જ્ઞાન પ્રભાવના હોય કે બીજી પ્રભાવના હોય. તો એ વાત આવી એટલે કોઈકે એમાંથી એક પ્રશ્ન અહીંયા કહ્યો કે દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વ ભાવ તો છે, સાથે શું તે અશુભ ભાવ પણ કરે છે? પ્રશ્ન સમજવા જેવો છે કે દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વ ભાવ તો છે. જો દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વ ભાવ કેવી રીતે હોય એ તો પહેલા સમજવું પડશે ને કે હું દાન કરું છું એ ભાવ કેવો થયો? એ કઈ ખરેખર કાંઈ દાન કરી શકતો નથી. જે ગ્રહણ નથી કરતો એવો એ આત્મા દાન ક્યાંથી કરે? આત્માને કાંઈ ગ્રહણ કે ત્યાગ છે જ નહીં. એટલે દાન કરવું એવો હું દાન કરું છું જો એમ એની માન્યતા હોય તો એ મિથ્યાત્વ, એને એ માન્યતાને મિથ્યાત્વ કહેવાય. દાન હું કરું છું એવો ભાવ જે છે એ મિથ્યા ભાવ કહેવાય. દાન ન કરવું એમ વાત નથી. દાન તો થવાનું છે, તે થાય છે, પણ હું આ દાન કરું છું એ ભાવને મિથ્યાત્વ એટલા માટે કહ્યું કે બે એમાં ભૂલ થાય છે. એક તો પહેલું કે જેનું દાન કરે છે એને પોતાનું માન્યું અને એનું એ દાન કરે છે. એટલે પહેલા જે પદાર્થ પોતાનો નથી એને પોતાનો માનવો અને પછી એ એક ભૂલ અને પછીથી એનું પોતે પાછો દાન કરે એટલે એ બીજી ભૂલ. એટલે એ રીતે એ અજ્ઞાન ભાવ થાય છે. દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વ ભાવ તો છે. અને બીજી રીતે મિથ્યાત્વ ભાવ એવો પણ અજ્ઞાનીને હોય કે હું દાન કરું છું, અહમ ભાવ પણ હોય, અહંકાર ભાવ પણ હોય, તો એ મિથ્યાત્વ ભાવ તો છે. તો કહે છે કે સાથે શું તે અશુભ ભાવ પણ કરે છે? શું કહે છે કે હા, મિથ્યાત્વ તો અશુભ છે જ. સાથે માન સન્માન ને મોટાઈના હેતુએ જો તે દાન કરે છે તો તે અશુભ અર્થાંત પાપ ભાવ છે. એણે પોતાને છેતર્યો છે. ધર્મના નામે પણ એણે પોતાને છેતર્યો જ છે. આ વાત થઈ એટલે પછી પાછો ફરીથી પ્રશ્ન અહીંયા થયો છે કે આ ગાથા ખાસ આમાં આ અધિકારમાં કેમ નાખી? આ અધિકારમાં આ ગાથા કેમ લેવામાં આવી છે? કર્તા અને ભોગતાપણાની જે વાત, કરવાપણું અને ભોગવવાપણું એટલે પોતાના ભાવ, આ કોઈ પણ ભાવ, શુભ ભાવ, એમાં દાનનો ભાવ હોય કે વ્રતનો ભાવ આવે કે તપનો ભાવ આવે, એવા બધા શુભ ભાવ હોય કે ચોરી હિંસા જૂઠના ભાવ છે તે અશુભ ભાવ છે. એ બધા ભાવ થયા ને એટલે ભાવ કર્મની વાત કરીને તો કહે છે કે એ અહીંયા આ અધિકારમાં જીવના આ અધિકારમાં કેમ લેવામાં આવી છે? એટલે નિયમસારમાં કેમ અહીંયા આ અધિકારમાં લીધું? ગુરુદેવ કહે છે કેમ કે આ જીવ અધિકાર છે ને, તેથી જીવની વિકારી પર્યાયોનું કરતા ભોગતાપણું અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કરવું છે. કહેવું તો અહીંયા એ હતું કે આવા બધા ભાવ થાય છે, એ પર્યાય છે, એ બધું અહીંયા કહેવું હતું, પણ એ દ્વારા સમજાવવું એ છે કે આ જીવની વિકારી પર્યાયો એવા ભાવે જીવનું થવું એટલે કે એવું કરતા ભોગતાપણું છે એ અજ્ઞાન છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. કોઈ જીવ એમ માને કે રાગાદી કરવાનો મારો અધિકાર છે અને રાગના ફળ ભોગવવાનો મારો અધિકાર છે, અર્થાત આ માનેલી કલ્પનાનો સુખ દુઃખનો હું ભોગતા છું એમ કોઈ માને તો એ મિથ્યા ભાવ છે. તેથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે અને એ વાત અહીંયા સ્પષ્ટ બતાવવાનું પ્રયોજન છે. હવે આગળની વાત લેવી છે અહીંયા કે અનઉપચરિત અસદબુદ્ધ વ્યવહારથી નો કર્મનો કરતા છે. દ્રવ્ય કર્મ નિકટવર્તી છે ને તેમ શરીર નો કર્મ નિકટવર્તી નથી. તેથી આમાં નિકટવર્તી શબ્દ કાઢી નાખ્યો છે, પણ શરીર એક ક્ષેત્ર વગાડે છે તો કહે છે કે અનઉપચરિત, ઉપચાર નહીં પણ અનઉપચરિત. વળી શરીર જળ અચેતન છે, ચેતન નથી, અને તે શરીર ચેતન આત્મામાં તેની પર્યાયમાં પણ નથી, ભિન્ન છે, જુદું છે, એટલે અસદભૂત છે. વળી તે જુદી વસ્તુ પર વસ્તુ છે, નિમિત્ત છે, માટે વ્યવહાર છે. તો દેહ આદિની ક્રિયા એટલે કે એ દેહનું હાલવું ચાલવું અથવા તો દેહ
ની ક્રિયાની સાથે વાણી આવે છે, બોલાય છે, તો એ વાણી પણ, તો એનો જીવ કરતા એ વ્યવહારથી છે, અનઉપચરિત અસદભૂત વ્યવહારથી. દેહ આદિની ક્રિયાનો, તે હાલે ચાલે તેનો અને વાણી બોલાય છે તેનો કરતા અજ્ઞાનીને અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી, ઉપચારથી કહેવામાં આવે છે. અને પછીથી ત્રીજી વાત લીધી છે અહીંયા, કે જે ઘટપટ છે ને એની વાત કરે છે, કે આ બીજું બધું બહારની વસ્તુઓ જે છે એના માટે કહે છે કે ઉપચરિત અસદભૂત વ્યવહારથી એ ઘટપટ એટલે વસ્ત્ર આ તે બધાનો કરતા છે. તો એ બધા તો દૂર ક્ષેત્ર છે, એ તો એના સમીપમાં પણ નથી, એટલે એ તો એનાથી ઘણા દૂર છે, એટલે એને ઉપચરિત કહ્યું. અનઉપચરિતને બદલે ત્યાં ઉપચરિત કહેવામાં આવ્યું છે. ઉપચરિત કર્મ અને દેહ નજીક છે, કર્મ તો તદ્દન નજીક છે, કર્મ તો તદ્દન નિકટવર્તી છે, કેમ કે કર્મ તો એક સમય માટે પણ કદી છૂટ્યા નથી. જ્યારે દેહ છૂટી જાય છે અને નવા આવે છે તો પણ એ એક ક્ષેત્રે નજીક છે. જ્યારે આ બધી ચીજો જે કઈ ઘટપટ આદિ જે ગયા એ તો ચીજો દૂર ક્ષેત્રે છે, તેથી ઉપચરિત કહેવામાં આવ્યું. અસદભૂત વ્યવહાર તો ખરો, પણ એ ઉપચરિત. આ મકાન, પુસ્તક વગેરે બધું ઉપચરિત અસદભૂત વ્યવહાર નથી, એનો એ કરતા ભોગતા કહેવાય છે. તો આ રીતે આ વસ્તુ બરાબર જે છે જેમ છે તેમ સમજાવવામાં આવી. અને એ સમજાવવાનું પ્રયોજન અહીંયા એ છે કે આ જે કંઈ ભાવ બધું જે છે એનો ખરેખર જીવ કરતાય નથી અને ભોગતા પણ નથી. આ ગાથામાં આ વાત લેવામાં આવી એનું કારણ એ છે કે અહીંયા મુનિવરને એ સમજાવવું છે. ખરેખર તો આ સમજાવવું છે એટલે આ વિસ્તાર એમણે લીધો છે. અને આચાર્ય ભગવાને, કુંકુંદાચાર્ય ભગવાને પણ આ વાત એટલા માટે લીધી કે આ હોય છે, આ પણ હોય છે, આ કર્મ વગેરે છે અને એનું કરતા ભોગતાપણું પણ છે, એવો વ્યવહાર છે. એટલે વ્યવહારને અહીંયા સાથે લેવામાં આવ્યો છે. આ જીવ અધિકાર છે, એમાં આ બધી કરતા ભોગતાપણાની વાત જે છે એ ભલે અજ્ઞાન ભાવે છે, તે છતાંય જીવને છે અને એને કારણે તો અનાદિથી એને સંસાર છે. એટલે અહીંયા એ સ્પષ્ટ બતાવવું છે કે એ બધું મિથ્યાત્વ છે અને એનાથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને પોતે પોતાના સ્વભાવ ભાવનો, જ્ઞાન ભાવનો એ કરતા છે. એટલા માટે આ અહીંયા લેવામાં આવ્યું છે. તો આમ અહીંયા આ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું. અશુદ્ધ જીવનું સ્વરૂપ એટલે જીવ જે અશુદ્ધ ભાવે પરિણમે છે એનું સ્વરૂપ કહ્યું. એમ આ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું. આમાં અશુદ્ધ જીવની જ વ્યાખ્યા છે. એમ કે છે ને, અશુદ્ધ જીવ નામ સંસારી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ, એની અહીંયા વ્યાખ્યા કરવામાં આવી, એ સમજાવવામાં આવી છે. તો આ 18મી ગાથા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે એના પછીથી મુનિવર 6 કળશ કહે છે, 6 શ્લોક કહે છે અને એક પછી એક એ બધાનો આપણે સ્વાધ્યાય કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત